મિત્રો, આજે આપણે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગામડામાં આવ્યા છીએ અને સાવરકુંડલા ગામના ખેડૂતે આ ડુંગળી વાવી છે. હવે ડુંગળી વાવી એટલે ખેડૂત આરે મારે થોડી હમણાં નાની મોટી ચર્ચા થઈ એ મુજબ આ ખાતર આપણું ગ્રીન ઇન્ડિયા એને આપ્યું, એને ખાલી 20 દિવસની આસપાસનો સમય થયો અને 20 દિવસ પહેલાંની ડુંગળીની સ્થિતિ કેવી હતી અને આપણું ખાતર આપ્યા પછીની સ્થિતિ કેવી છે આપણે ખેડૂત આરે ચર્ચા કરીએ. તમારું આખું નામ શું ભાઈ? અશોકભાઈ ભીખાભાઈ મકવાણા, ગામ ગોરકા, સાવરકુંડલા તાલુકા. ઓકે, હવે તમે મને હમણાં એવી વાત કરતા હતા કે આ મેં ગ્રીન ઇન્ડિયા ખાતર નહોતું તમે આપ્યું ત્યારે તમારી ડુંગળીની સ્થિતિ કેવી હતી? સ્થિતિ એટલે બહુ ભયંકર હતી, આમાં બસવાની કોઈ બારી નથી. હા, એ પછી બીજા ખાતર બંધ કર્યા. નાજભાઈની મુલાકાતે ગયો, નાજભાઈએ કીધું કે ભાઈ આ ખાતર યુઝ કર એટલે ફાયદો થશે. તમે કે સારું હાલો તમે કહો એમ. તો એ કે ગ્રીન ઇન્ડિયા ખાતર છે બરાબર, તો નાખ ટેસ્ટ કર પછી કે ખ્યાલ આવે. એટલે એ હિસાબે નાખ્યું ને રિઝલ્ટ સારું બતાવ્યું. આમ તમારી દ્રષ્ટિએ તમને ફરક કેટલો લાગ્યો? મને ફરક ઘણો 100% 100%. સરસ. ખેડૂત મિત્રો, જે ખેડૂતને ટૂંકમાં સાદી ભાષામાં કહીએ પૂરું જ્ઞાન ન હોય અને અમારો વિશ્વાસ કરી અને આ ખેડૂતે અમારો વિશ્વાસ કર્યા પછી એને જે રિઝલ્ટ મળ્યું ને એ તમે તમારા કાને સાંભળ્યું. તો સાવરકુંડલા વિસ્તારના કોઈ પણ ખેડૂતને ખાતર જોતું હોય તો સાવરકુંડલા ખેડૂતોના મારા ડીલર છે નાજાભાઈ રાણાભાઈ બલદાણિયા. નાજાભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 78 744 12 800. બીજું મારા ધારીના ડીલર છે બાવચંદભાઈ પૂનાભાઈ સુતરિયા. બાવચંદભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 94 277 46 11. સાવરકુંડલા તાલુકો, ધારી તાલુકો, અમરેલી જિલ્લો. આમ તો અમરેલી જિલ્લો કોઈ પણ ખાતર જોતું હોય તો તમે કોઈ પણનો કોન્ટેક કરશો તો ચાલશે. આમાં પાણી ભેગું તમે પાયું હતું? પાણી ભેગું પાયું હતું. કેવી રીતે પાયું હતું આમાં? બેરલમાં ભેળવી હા ને પાયું હતું. બેરલમાં ભેળવીને ખાલી પાયું જ છે ને આમાં? પાયું છે, પાણી ભેગું હલાવતું જવાનું. હા હા. અને બણકું નાખીને હા લાકડાથી હા હાલે. હા, અને પાણી ભેગું ખાલી પાયું છે. ખેડૂત મિત્રો, આ કલર જોઈ શકો છો ડુંગળીનો, ક્યાંય પીરેશ ડાઘ નથી. અને આમાં થીપ્સની કેવી કોઈ તમે રાઉન્ડ માર્યા હતી પછી કોઈ હજી? એકે હપ્તો નહીં, એકે નહીં. હજી એકેય રાઉન્ડ નથી માર્યો? દવા નહીં, દવાનો કોઈ રાઉન્ડ નથી નહીં, માર્યો. નહીં. ખેડૂત મિત્રો, કોઈ દવાનો રાઉન્ડ નથી મારેલો, તમે જોઈ શકો છો. એક જ સરખી ડુંગળી છે. અંદાજે કેટલા દિનની થઈ ડુંગળી? આ 3.5 મહિના. મોરિયાની જે પાડો છે એનો પણ બહુ વિકાસ સારો છે.